બગસરાના પીઠડિયા ગામે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને પેશકદમીને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ તંત્ર દ્વારા પેશકદમી હજુ દૂર કરવામાં આવી નથી। બગસરા તાલુકાના પીઠડિયા ગામમાં સરકારી પડતર અને ગૌચર જમીન પર અને અધિકૃત રીતે ગામ તળમાં અને તેમજ સરકારી જમીનમાં દબાણ કરાતા હોય તેવું પોતે પણ સરકારી પડતર જમીનમાં ફાર્મ હાઉસ બનાવી બાગાયતી પાક બોરડીનું વાવેતર કરી દબાણ કર્યું છે, જે મામલતદાર બગસરા દ્વારા પ્રાંત અધિકારી ધારી દ્વારા ખુલાસા કરી ખુલ્લું કરવા માટે નોટિસ આપવામાં આવી છે, તેમજ ખુલાસા કરવા હુકમ કર્યો હતો। તે જમીન ઉપર હાલમાં સરપંચ દ્વારા પોતાના ઘરની આગળના ભાગે અંદાજે 400 વાર જેટલું આરસીસીની પાકી દિવાલ બનાવી ફરી વખત દબાણ કરવાનું ચાલુ છે। સરપંચ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ પણ થયો હોય હાલ જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અજુગતી વાતો એ છે તેને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે ગૌચર જમીનમાં સરપંચ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી દૂર કરવામાં આવ્યું નથી। શા માટે અધિકારીઓ દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવે છે? વહીવટી તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે આવનારો સમય જ બતાવશે કે ગૌચર જમીન ઉપર સરપંચે કરેલા દબાણને વહીવટી તંત્ર દૂર ક્યારે કરશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। મારું નામ જીવણભાઈ જે મૈયાત્રા, હું સામાજિક અને આરટીઆઈ કાર્યકર્તા છું। હાલ મારું ગામ પીઠડિયા, હાલ આપણી પાછળ જે દેખાય છે એ મુદ્દાઓ પર અમારા પીઠડિયાના અનુસૂચિત જાતિના સરપંચ અરવિંદભાઈ કાનજીભાઈ ચૌહાણને માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબે 30/10/2024ના રોજ સસ્પેન્ડ કરેલા છે। જે પાછળ કલરમાં તમને જે દિવાલ દેખાય છે કોલમ બીમની, એ દિવાલના મુદ્દાઓ પર જ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બરાબર। અને આ દિવાલના મુદ્દાઓ પર પાછળ જે મકાન દેખાય છે એ પણ પેશકદમીમાં છે। એટલે મારે તો જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબને વિનંતી એવી કે ભાઈ જે મુદ્દાઓ પર સરપંચશ્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એ મુદ્દો તો હાલ ઊભો છે, તો આપણે એવું માનીએ કે ભાઈ સરકારની અને ભાઈની મિલીભગત હોવાના કારણે આ પેશકદમી કેમ દૂર કરવામાં આવી નથી। એટલે અમારી તો વિનંતી છે કે જે મુદ્દાઓ પર સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઠડિયા ગામના, એ જે દિવાલ છે કોલમ બીમની તેમજ મકાન જે છે સરકારી ગૌચરમાં પેશકદમીમાં જે મકાન છે એ ક્યારે પાડવામાં આવશે। એટલે અમારી વિનંતી છે કે અમારી જેવા સામાજિક કાર્યકર્તાઓને ન્યાય મળે, તો લોકોમાં આવી દહેશત ફેલાય કે ભાઈ આવી પેશકદમી ન કરવી જોઈએ। એટલે સરકારશ્રીને અમારી વિનંતી કે આ જે પેશકદમીવાળા જે મકાન ને દિવાલ છે એ વહેલી તકે એના ઉપર બુલડોઝર ફેરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે।